હા સભાઈ હા
જ્યારે જ્યારે મિત્રો વૃંદાવનની અંદર રાધે અને કૃષ્ણની ઝાંખી થતી ને તેથી ગોપીઓ કેવા બાના કરી ભગવાનની ઝાંખીની અંદર આવતી હતી એવું એક પદ છે તાલી પડાય તો બી ઘણું છે નસાય તો બી ઘણું છે અને ગવાય જાય તો બી ઘણું છે અદાપો સુર તો શ્યામ તુજે हंस कहा श्याम तुझे मिलने का सत्संग ही बहाना है श्याम तुझे मिलने का सत्संग ही बहाना है श्याम तुझे मिलने का सत्संग ही बहाना है हे श्याम तुझे मिलने का सत्संग ही
भागवत में पाया है रामायण में ढूंढा तुझे भागवत में पाया हे गीता जी के राधे राधे हे गीता जी के राधे राधे हे गीता जी के पन्नों में मेरे श्याम का ठिकाना है मेरी गाड़ी के दोनों में मेरे श्याम का ठिकाना है गोकुल में ढूंढा तुझे ये मथुरा में पाया है गोकुल में ढूंढा तुझे मथुरा में पाया हे वृंदावनी राधे राधे वृंदावनी राधे राधे वृंदावनी राधे मेरे श्याम का ठिकाना है हे वृंदावन की गलियों में मेरे श्याम का ठिकाना है धूल में ढूंढा तुझे ये कीर्तन में पाया है धूल में ढूंढा तुझे कीर्तन में पाया हे राधा जी के राधे राधे राधा जी के राधे राधे राधा जी के राधे मेरे श्याम का ठिकाना है हे राधा जी के रंगों में मेरे श्याम का ठिकाना है हे राधे राधे श्याम बोलो मोहन मुरारी हे राधे राधे श्याम बोलो मोहन मुरारी हे मोहन मुरारी वालों से गिरधारी हे मोहन मुरारी वालों से गिरधारी हे राधे राधे हे राधे राधे हे राधे राधे श्याम बोलो मोहन मुरारी आओ आओ बनावे कवार से आओ आओ कान्हा वे केकली कवार से आओ आओ बनावे જાણ્યા પડેલું બધાય બધા ધ્યાન ત્યાં ઉભા રહેજો કારણ કે આજે બોપલ ગામને આંગણે સરસ મજાનો શ્રીમદ ભાગવતજીનું આયોજન કરવામાં આવ્યું હોય હા સર્વ મિત્રો મુખાર્થે આવો સરસ મજાનું શ્રીમદ ભાગવતજીનું આયોજન કરવાનું આવ્યું હોય આ સગા સંબંધીઓ મિત્ર મંડળ ગામજનો પધારી આપણા કાર્યક્રમને દીપાવતા હોય એ મહાપ્રસાદ આરોગ્ય મહાપાવન થઈ સાથે સાથે દાનનો પ્રવાસ એવો જબરદસ્ત ચાલતો હોય પણ જે કઈ ગૌલોકવાસી આત્મા ગૌલોકવાસની અંદર બિરાજ્યા છે આત્માને મોક્ષાર્થે આત્માને શાંતિ અર્થે અહીંયા ઉપસ્થિત દરેક વૈષ્ણવ ભાઈઓ બહેનો તરફથી એક વખત જો ખરા દિલથી ભગવત ગુણાનુવાદ થઈ જાય તો ખરા આત્માને શાંતિ મળી જાય એ આત્માને મોક્ષ મળી જાય માટે ઉપસ્થિત દરેક ભાઈઓ બહેનોને અમારા મંડળ વતી એક નમ્ર વિનંતી કે 5 મિનિટ પૂરતા કામ ક્રોધ લોભ મોહ સર્વ વસ્તુનો ત્યાગ કરી દરેકે ભગવત ગુણાનુવાદ કરવાનો છે કારણ કે આજ આપણે આંગણે સરસ મજાનો અવસર આવ્યો છે વાલા કારણ કે આજનો લાવો લીજીએ કાલ કોને દીઠો છે કાલે કોઈને કઈની ખબર નથી કાલે શું થવાનું છે તો ઉપસ્થિત દરેકને નમ્ર વિનંતી કે આજે આપણે મન પવિત્ર કરવા માટે એકઠા થયા છીએ કારણ કે મન પવિત્ર કરવાનું જો કોઈ પરમ સાધન હોય તો સંકીર્તન છે વાલા તો હૃદયના ભાવથી દરેકને બોલવાનું છે રાધે રાધે હલો દા એ મીઠે રસ સે એ ભરેલી રાધે સગા બધાના હાથ ઊંચા ત્યાં બરાબર અવાજ નો નીકળો અવાજ અહીં નહીં નીકળે કેમ અહીંયા છે ને ભગવાન પાણીપુરી બહુ ખાવા જાય એટલે 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 એમાં ડેટકાનું પાણી હોય એટલે શું થાય એટલે ગરા સોટી જાય આમ ઢીલે પહોંચે નહીં હાલે વાલા કારણ કે અવાજને આપણે છઠ ગોલોકવાસ સુધી પહોંચાડવાનો છે હૃદયના ભાવથી દરેકને બોલવાનું છે રાધે રાધે અને ત્યાર પછી આપણે દરેક ભાઈઓ બહેનોને કારણ કે કાનગોપીઓ અંદર મહારાષ્ટ્ર ન હોય અને વરસલ લીલા દાન લીલા હોય અંદર વરસલ લીલા ન હોય ત્યાં સુધી આપણી કાનગોપી અધૂરી છે તો દરેકને નમ્ર વિનંતી કે દરેકને મહારાજ કારણ કે આપણે ગિરિરાજજીની ઉપસ્થિતિ કરી છે શ્રીમદ ભાગવતજીનું અહીંયા રસપાન થતું હોય અને એને આંગણે કે સાક્ષાત સ્વરૂપ બિરાજતું હોય અને એની સન્મુખ આપણે કાનગોપી મહારાજ શ્રમનો અવસર મળ્યો હોય તો દરેકને નમ્ર વિનંતી કે દરેક ભાઈઓ બહેનો મહારાજની અંદર જોડાય અને દરેકને રાધે રાધેના ગુણગાન કરવાના છે કારણ કે શરૂઆતમાં આપણે ભેટનો કર્મ પણ લેવો જરૂરી હતો અને ત્યાર પછી આપણે થોડોક સમય વયો ગયો પણ કઈ વાંધો નહીં સમયને ધ્યાનમાં રાખી આપણે કાનગોપીની સવાર સુધી આનંદ કરવાનો છે
આનંદ માણવાનો છે. હજી ઘણા બધા આપણા કાર્યક્રમો કાનગોપીના બાકી છે કે એની અંદર આપ સર્વને અમે આનંદ કરવા માટે અહીંયા આવ્યા છીએ, તો દરેકને આનંદ કરવાનો છે. સવારે હાલડા, પ્રભાતિયા અને શેઠ મહારાજ સુધી આપણે કાર્યક્રમ આપવાનો છે. તો દરેકને નમ્ર વિનંતી કે આપણા કાર્યક્રમને પૂર્ણ રીતે માણજો અને માણજો એવી દરેકને નમ્ર વિનંતી. હલો દા. રાધે રાધે. હવે અહીંયા દરેકને રાસની અંદર જોડાવાનું છે. કદાચ આપણે એક રાસની અંદર એવું તકલીફ પડે તો 2 લાઈન અથવા 3 લાઈન કરી નાખજો, એટલે દરેકને રાસ રમવાની મજા આવે. પણ રાસ રમતી વખતે દરેકને નમ્ર વિનંતી કે પૂરા ભાવથી આપણે લીન થઈ અને રાસ રમવાનો છે, કારણ કે તો જ આપણા રાસનો આપણે ફલ પ્રાપ્ત થાય. ખાલી લેવા ખાતર રાસ લેવો હોય તો રાસ લેવો જરૂરી નથી, પણ પૂરા ભાવથી આ રાસની અંદર જોડાઈ જવું. હમણાંનો એક પ્રસંગ આપને તાજો દાખલો એમને આપી દઉં કે બિલખાની બાજુમાં તોરણિયા ગામની અંદર એક 18 થી 20 વર્ષનો નવયુવાન છોકરો અમારી 50 કિલોમીટર અંદર ક્યાંય પણ કાનગોપી હોય ત્યાં કાનગોપી જોવા માટે પધારતો. અને કુદરતને એવું કરવું, અને જ્યારે વાડીની અંદર હલર રાખતા હતા અને છોકરો એ હલરની અંદર આવી ગયો અને કપાઈ ગયો, ત્યાર પછીની છેલ્લી ઈચ્છા એક હતી. અને ખરેખર અત્યારે છોકરો હાજર આવે છે અને ઘણા બધા એ પ્રમાણ પણ આપ્યા છે. છોકરાની છેલ્લી ઈચ્છા હતી કે મારી પાછળ કંઈ ન કરો તો કંઈ નહીં, પણ ગીર બામણાસા ગીરની રાધે કાનગોપી મારી પાછળ એકવાર રમાડજો. હમણાં અમે તાજો દાખલો ત્યાં પ્રોગ્રામ કરીને આવ્યા. ખરેખર આ વસ્તુ શું છે એ આપણે ખરેખર સમજવાની જરૂર છે વાલા, કારણ કે કોઈ પણ કાર્ય કરો પૂરા ભાવથી કરો ને તો જ એ આપણું સાર્થક છે. બાકી આપણે કરવા ખાતર કરવું એનો કોઈ અર્થ નથી વાલા, કારણ કે આવું મોટું આયોજન કર્યું હોય, આવા બધા ભગીરથી જેવા દાતાઓ અહીંયા દાન આપતા હોય, આપણે તો ફક્ત ને ફક્ત આપણી યથાશક્તિ પ્રમાણે માણવાનું છે વાલા. પણ માણવાનું પણ કેવું માણવાનું? પૂરા મનથી માણવાનું. તો દરેકને નમ્ર વિનંતી કે પૂરા ભાવથી આપણે, અને અમારે ભેટિયાજી અદાબ બિરાજા છે એ પણ જબરજસ્ત એક વક્તા છો, શાસ્ત્રીજી છે, ભાગવતજીના કથાકાર છે, હમણાં ફોરેનમાં પણ કથા કરવા જાય છે. આવો અમારે અદા માટે એક તાલીઓનો વિદ્યાર્થી વિદાવ્યો. અને પૂરા ભાવથી દરેકને મહારાષ્ટ્રની અંદર જોડાવાનું છે. ત્યાર પછી આપણે એક રાગ આધારિત કીર્તન લઈ અને ત્યાર પછી આપણે પાણીથી ભરેલા છલોછલ ગોરાપરસનો રાસ, માં જગદંબા, માં ભગવતી, માં ઉમિયાનું બાનું લઈ અમારો કલાકાર, ગુજરાતના નંબર 1 કલાકાર, કારણ કે આપણે માથે પાણીનો ઘરો લઈ અને રમતા ઘણા કલાકારને જોયા છે, પણ કુદરતે અમારા કલાકારને એવી બક્ષિસ આપી છે માતાજીએ કે 4 છૂટા ગ્લાસ માથે ઉપરા પર રાખી એની માથે ગોરો લઈને આવી જબરજસ્ત કલા બતાવવાનો છે. અને એની અંદર પણ જે કંઈ દાન થશે તમામે તમામ દાન આપણે અહીં હાજર પણ કરવાનું છે. તો વિના સંકોચે માં જગદંબાના બાનાને પણ વધાવવા માટે આવજો. ત્યાર પછી આપણે કાનગોપીનો ખાસ કાર્યક્રમ એટલે કે દાન લીલા, માખણજી મુલાયમ લીલા એટલે કે દાન લીલા, રમઝટ ભરેલી લીલા એટલે કે દાન લીલા આવી જમજથી રજૂ કરવાની છે. ત્યાર પછી હાલડા, પ્રભાતિયા અને છેલ્લે પાછો મહારાજ. હલો અદા. કઈ વાંધો નહીં, હાલો અત્યારે જ લઈ લ્યો એટલે વાંધો નહીં. હાલો અદા આવી જાજો, અહીંયા બધા તરફથી બહુમાન કરવામાં આવે છે અમારે શાસ્ત્રીજીનું. કારણ કે આજ સમયને આપણે ધ્યાનમાં રાખી અને આજે આપણે અદાનો પૂરેપૂરો લાભ લઈ શકા. કઈ વાંધો નહીં, આવતે વખતે પણ આપણે અદાનો લાભ લેશું ને સવારે અત્યાર સુધીમાં આપણે ટાઈમ મળશે તો એક વખત આપણે અદાને સાંભળવાના છે. તો કારણ કે આપણે ભેટનો ક્રમ પણ બહુ જરૂરી હતો, અગત્યનો હતો. હાલો અદા. અને અહીંયા કોઈ કાર્યકર્તાને નમ્ર વિનંતી, કોઈ નીચે બેસી ન જાય હો. આપણે થાકોડો તો ઘણો બધો મને ખબર છે. અમારે સતત આજે 8મો પ્રોગ્રામ છે ને કાલ અહીંથી સીધું સાપુર જવાનું છે. તો અહીંયા કોઈએ બેસવાનું નથી, આનંદ પૂરેપૂરો માણી લેવાનો. કાલે રવિવાર જ છે. હાલો જાઓ. રાધા વે મન માખન મિશ્રી, अब ना कोई मलाई राधे, अब ना कोई मलाई. जी बढ़िया ने तो भावे अब राधा नाम मलाई, राधा नाम मलाई. बढ़िया ने तो भावे
હે ગમર ગમર મારું વાલો રાગાજે
ઉભા રહેજો અદા હા ભગવાન ફક્ત ને ફક્ત એટલા લોકો પ્રસાદ આરોગો બધાએ પ્રસાદ લીધો ભગવાન એમ હા તો ઉપસ્થિત દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે આપણે જો પ્રસાદ આરોગા હોય અને આપણે શ્રીમદ ભાગવતજીમાં રસપાન કરતા હોય તો ઉપસ્થિત દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે દરેકને આ કાર્યક્રમ સહભાગી બનવાનું છે ફક્ત ને ફક્ત આટલા લોકો પૂરતો આ કાર્યક્રમ નથી જ્યાં જ્યાં બેઠા છે ત્યાં ત્યાં દરેક ભાઈઓ બહેનો આ રાસની અંદર ઉપસ્થિત થાય દરેક ભાઈઓ બહેનો પોતપોતાના સ્થાન ઉપર ઉભા થઈ જાય એક વખત જ્યાં જ્યાં બેઠા છે ત્યાં ત્યાં દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી અને બની શકે તો થોડાક નજીક આવી જાવ વાલા કારણ કે આપણું ગામ છે આપણો પરિવાર છે આપણો આંગણો છે કાર્યક્રમને કેમ દે આપણે નક્કી કરવાનું છે વાલા હા 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 દરેકને નમ્ર વિનંતી કે પૂરા ભાવથી દરેકને આનંદ કરી લેવાનો છે વાલા હાલો અદા राधा नाम से सफल जिंदगानी लागे मन कारो कारो यमुना नो पानी लागे રાધા નામ से सफल जिंदगानी लागे મને કાળો કાળો યમુનાજીનો પાણી લાગે એ રાધે 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 राधे 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 वृंदावन माला दे રાધે 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 राधे राधे રાધે 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 ગોકુલ મારા દે राधे 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 बोलो बसन मुरारी રાધે 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 બસાના મારા દે राधे 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 वृंदावन माला दे રાધે 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 વૃંદાવન મારા દે राधे 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 गोपाल माला दे રાધે 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 ગોકુલ મારા દે गोपाल मा उडे रे गुलाल उडे रे गुलाल उडे रे गुलाल उडे रे गुलाल के बोलो माय राधे राधे ગોકુલમાં ઉડે રે ગુલાલ બોલો માય રાધે રાધે राधे 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 ओ राधे 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 રાધે 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 હો રાધે 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 राधे 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 રાધે 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 राधे 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 રાધે 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 બધાને નમ્ર વિનંતી અહીંથી કહેવામાં આવે રાધે ત્યારે આપને બોલવાનું છે રાધે રાધે કારણ કે અહીંયા કાર્યક્રમ અધૂરો મૂકીને જે છોડીને ઘરે વયા ગયા ને આપણે એના સુધી અવાજ પહોંચાડવાનો છે હા કે આપણે તો કઈક આ કાર્યક્રમમાં રહી ગયા હા હાલો દા રાધે 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 મોનથાર કેટલો કેટલો બબે ટેપલી ખાધી ને હે તો એકનો અવાજ નથી આવ્યો હા અંતરાત્માથી પૂરા ભાવથી બોલવાનું છે રાધે 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 એ રાધે 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 ઓ રાધે 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 હો રાધે 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 બોલ કુંજ બિહારી લાલ કી જય લાલ કી જય ભગવત ભગવાન કી જય વાહ ભાઈ વાહ બધા પોતપોતાના સ્થાન પર બેસી જાઓ હવે એક આપણે ભેટનો ક્રમ લયા પછી આપણે રાગ આધારિત કીર્તન જો આપની ઈચ્છા હોય અને આપ શાંતિથી કીર્તનને માણો તો આપણે રાગ આધારિત કીર્તન લઈએ ત્યાર પછી આપણે નકર ગોરા પ્રશ્નોનો રાસ લઈ લઈએ એટલે આપની ઈચ્છા બલવાન છે આપ જેમ કહેશો એમ આપણે કાર્યક્રમ ચલાવવાનો છે કે નંદ જશોદા
ન્યાલ થયા ને જેના ઘોડા ખૂંદે ભગવાન કે નંદ જશોદા ન્યાલ થયા કે જેના ખોડા ખૂંદે ભગવાન પણ ઈ તો ગોકુળ ગોકુળ ગામમાં કેડા કરે અરે રે ઈ તો મારો કાળિયો કામ. હાલો વાહ ભાઈ વાહ, બધા પોતપોતાના સ્થાન પર બેસી જાઓ. હવે આપણે શાસ્ત્રીજી અદાને થોડીક વાણી સાંભળી અને આપણે રાગાધારિત કીર્તનો લઈએ. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુંદર મજાની વાત ભગવાન અહીંયા જિક્ર કર્યો, પણ આપને જણાવી દઉં કે જે રાધે કાન ગોપી મંડળ છે સૌથી વધુ કાર્યક્રમોમાં એની વચ્ચે જવાનું થાય છે અને મોટે ભાગે જ્યાં જાવ ત્યાં શ્રેષ્ઠ વૈષ્ણવો હોય છે એટલે મજા આવે છે ને. પહેલી વસ્તુ શરૂઆત મારી આ કૃષ્ણ લીલાના કાર્યક્રમથી અને ભેટિયાજીની શરૂઆત ત્યાંથી થઈ હતી અને અત્યારે તો ભગવાન કૃષ્ણ પરમાત્માના દયાથી MA BEd MEd અને સંસ્કૃતમાં ડોક્ટરેટની ડિગ્રી પણ થોડા જ સમયમાં મેળવવા માટે જઈ રહ્યો છું. એ ભગવાનની દયા છે, ભગવાનની કૃપા છે. અને બીજું આપ બધાને એ પણ જણાવી દઉં કે માં ભગવતી ઉમાના આશીર્વાદ છે. એક નાનકડી એવી સ્કૂલનો ટ્રસ્ટી છું, એકાદ બે નાનકડી સ્કૂલની અંદર એડવાઇઝર છું અને એ પણ કહી દઉં ઘણા બધા મને કૃષ્ણ વિશે કે વેર ઇઝ કૃષ્ણ, કૃષ્ણ ક્યાં છે, તો લિસન મી 1 સેકન્ડ ઓનલી કે કૃષ્ણ ઇઝ વિથ અસ, બસ કૃષ્ણ ઇઝ નોટ ફોર અસ. ઈશ્વર છે ને હંમેશા આપણી સાથે છે. પણ સુંદર મજાના ભેટનો દોર, કારણ કે આજ તો ભેટે એટલી જબરજસ્ત આવી છે, પણ એક જ લીટીમાં કહી દઉં તો કૃષ્ણ લીલાનો જે કાર્યક્રમ છે ત્યારે, કારણ કે શ્રીમદ ભાગવતનો રસપાન કંઈક એવો છે, કારણ કે અહીંયા કોઈએ કોઈ દિવસ મુક્તિ માંગી જ નથી. હા, અહીંયા કોઈ દિવસ કોઈએ મુક્તિ માગી જ નથી. શું કામે? હરિના જન કોઈ દિવસ મુક્તિ નો માગે, માગે જન્મો જન્મ અવતાર. જે વૈષ્ણવો છે ને કોઈ દી મુક્તિ નો માગે. શું કામે? એને તો કૃષ્ણ સાથે રમવું છે, એને તો કૃષ્ણ સાથે ખેલવું છે, એને તો જળ સમાધિ નહીં શું ભાઈ ચેતન સમાધિમાં ઓતપ્રોત થવું છે. એવા સુંદર મજાના કૃષ્ણને માણી રહ્યા. અત્યારે એક નાનકડી બે લીટી આપને અર્પણ કરી દઉં કે કંઈક ચોમાસાને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. કંઈક ચોમાસાને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. અને એટલે જ તો જુરાયાનું સુદર્શન ચક્ર ઉપાડ્યું ભગવાન, ઉપાડે વાંસળી તો આવે યાદ રાધા. અને એટલે જ તો એને કુરુક્ષેત્રમાં ફૂંક્યો શંખ, અરે ફૂકે વાંસળી તો આવે યાદ રાધા. બસ કૃષ્ણના નામે કોઈને કંઈ ન સમજાય તો કાંઈ નહીં. મોટો મહાભારતનો ગ્રંથ કૃષ્ણના નામે ન સમજાય તો કાંઈ નહીં, કે કૃષ્ણના નામે કોઈને કાંઈ ન સમજાય તો કાંઈ નહીં. બસ સીધો સાદો ને સરળ અનુવાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, કંઈક ચોમાસાને વરસાદ રાધા. આ કૃષ્ણ ચંદ્રમણી. અને એને જતીનભાઈ સુંદર મજાના દાસી જીવન એવું કહે છે. શું કહે છે? એ તમે સિદ્ધને રોકો છો મને માવા રે, દ્યો મને જાવા પ્રભુ, દ્યો મને જાવા. ગોપી કૃષ્ણને એવું કહે છે કે પ્રભુ તારો રાસ મેલી અને જવાની મરજી તો નથી થતી. શું કામે? અહીંયા બધા વૈષ્ણવો બેઠા છે ભગવાન એટલા માટે કે તમે સિદ્ધને રોકો છો મને માવા રે, દ્યો મને જાવા પ્રભુ, દ્યો મને જાવા. ગાયું મારી તરસી વાલા, ગાયું મારી તરસી, ગાયું મારી તરસી વાલા, એ ગાયું મારી તરસી, મારે જાવું એને પાણી લા પાવા રે પ્રભુ, જાવું એને પાણી લા પાવા રે. તમે દ્યો મને જાવા, દ્યો મને જાવા. જુગના જીવન તારે જોર ઘણા વાલા, એ જુગના જીવન એ તારે જોર ઘણા વાલા, એ તારે લૂટી માખણિયા નિત ખાવા રે પ્રભુ, લૂટી માખણિયા નિત ખાવા રે. દ્યો મને જાવા, દ્યો મને જાવા. પછી દાસી જીવન ભગવાન કૃષ્ણ ચંદ્રમણીને કે હું કે દાસી જીવન સંત ભીમના ચરણે, હા દાસી જીવન એ સંત ભીમના ચરણે, હે મારે ગુણ ગોવિંદ ના નિત ગાવા રે. દ્યો મને જાવા, દ્યો
મને જાવા. પણ તમે શ્યામ થઈને ફૂકો તો મને વાહડી બનાવો. તમે શ્યામ થઈને ફૂકો તો મને વાંસળી બનાવો, અને તમે આભ થઈને વ્યાપો તો મને વાદળી બનાવો. તમે શ્યામ થઈને ફૂકો તો પ્રભુ મને વાંસળી બનાવો, અને તમે આભ થઈને વ્યાપો તો મને વાદળી બનાવો. પછી તમે કોઈ રથને બચાવો કે પર્વતને ઉઠાવો. તમે કોઈ રથને બચાવો કે પછી પર્વતને ઉઠાવો. પ્રભુ મને ભાર જરીએ ન લાગે ભલે આંગળી બનાવો. અને તમે મારા શ્વાસમાં સ્વછો છો ને હૃદયમાં વસો છો. હે પ્રભુજી, તમે મારા શ્વાસમાં સ્વછો છો અને હૃદયમાં વસો છો. અમે તોય તમને જોશું, ભલે ને આંધળી બનાવો. તમે શ્યામ થઈને ફૂકો, મને વાહડી બનાવો. પણ આ કૃષ્ણ ચંદ્રમણીની એક લીટી હસુભાઈ, જ્યારે સુંદર મજાનો એક સમય આ બધાએ મને આપ્યો છે એટલે એક લીટી અર્પણ કરી દઉં કે ઈ કૃષ્ણ ચંદ્રમણીની એક વખત દ્વારકાના દરબારમાં બેઠા હતા અને ઉદ્ધવજી આવ્યા. અને ઉદ્ધવજી આવીને કૃષ્ણને કહેવા લાગ્યા કે ઓલી ગોપીઓ તારી રાહ જોવે છે, ગોપીઓને કદાચ તું દર્શન દે નહીં તો હાલે, પણ ભલા માણા એકાદે ચીઠીની જાબરકી તો લખી દે. અને તેથી હરિ છે એ પ્રેમ પત્ર લખવા માટે બેઠા હતા. આ યુવાનો બેઠા છે એટલે કે એ હરિ પ્રેમ પત્ર લખવા માટે પ્રભુ બેઠા છે. અને પછી એ પ્રેમ પત્ર લખી અને ઉદ્ધવજીને ગાંઠ વાળીને ઉદ્ધવજીને આપ્યો. એ પ્રેમ પત્ર લખીને ઉદ્ધવજીને આપ્યો. ઉદ્ધવજી છે એ દ્વારકાની બજારમાંથી જેવા બહાર નીકળ્યા પછી એને મનમાં એવું થયું કોઈનો પ્રેમ પત્ર કાગળિયો કોઈ દી લવ લેટર વંચાય નહીં, પણ ભગવાનનો વાંચવામાં વાંધો નહીં. એટલે એને ભગવાનનો પ્રેમ પત્ર ખોલ્યો. પણ હરિ લખે તો સખી કેવું લખે, એમાં શબ્દો હોય કે હોય સૂર. મારો હરિ લખે તો સખી કેવું લખે, એમાં શબ્દો હોય કે હોય સૂર. ખોલું કે ન ખોલું સખી, એમાં પ્રેમ હોય કે હોય પ્રેમ પૂર. હરિ લખે તો સખી કેવું લખે, એમાં શબ્દો હોય કે સૂર. અને આમ જ્યાં એને પત્ર ખોલ્યો, ફરીથી પાછો દ્વારકાના દરબારમાં આવી અને કૃષ્ણ પરમાત્માની સામે હસુભાઈ આમ ઘા કર્યો પત્રનો. ભગવાન આ પત્ર નો હાલે, હે આ પત્ર નો હાલે. એટલે ભગવાને કીધું પણ ઉદ્ધવજી વાત હું જઈ તો કરો. અને તે દિવસે ઉદ્ધવજી એમ કે છે કે પ્રેમના પ્રાગવડ હેઠ અહીંયા કંઈક પ્રિતાળું પોટી ગયા, ઓલા રાંકા રોતા રિયા, ઈ તો ભૂંડા મોયે ભૂદરા, પોથી પડપડ જગમુવા, અહીંયા પંડિત ભયા ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પટે હો પંડિત હોય, પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ જાને ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પટે હો પંડિત હોય. ભગવાન કૃષ્ણ ચંદ્રમણી કે જ્યાંથી પ્રેમ લક્ષણા ભક્તિની શરૂઆત થઈ એવી રાધાનું નામ આખા પત્રમાં ક્યાંય નથી. જ્યાંથી પ્રેમ લક્ષણા ભક્તિની શરૂઆત થઈ છે એ રાધાનું નામ આમાં ક્યાંય નથી. અને ઉદ્ધવજી કૃષ્ણને કહે છે કે આજ તો હું તને કહું, પણ કાલ દ્વારકામાં કોઈ તને પૂછે હે કાન ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો હું જવાબ દઈશ માધા. આજ તો હું તને પૂછું, કાલ તો આખી દ્વારકા પૂછે કે દ્વારકામાં કોઈ તને પૂછે હે કાન ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો હું જવાબ દઈશ માધા. તારું તે નામ તને યાદ નહોતું અને તેદી રાધાનું નામ હતું હોઠે. અહીંયા ઠકરાણા પટરાણા કેટલાય હતા તોય રાધા રમતી હતી હાથ કોઠે. અને ઈ તને પ્રીતમાં ન હોય ક્યાંય આવા હાંધા. ઈ દ્વારકામાં કોઈ તને પૂછે હે કાન ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તેથી હું જવાબ દઈશ માધા. તું ગોકુળમાં જા, વૃંદાવનમાં જા, આ બધુંય તને મુબારક છે, પણ ભલા માણા આ જેના રાધાના એક એક શ્વાસ તને ટોડલે તું અષાઢી મોર બની ગુઈગો, એવા આમાં ક્યાંય રાધાનું નામ નથી. અને તેથી કૃષ્ણ ચંદ્રમણી એમ જ કે છે જે કોઈ અહીં બેઠા હોય કાળજે કોતરી લીધા જેવી વાત છે. કૃષ્ણ ચંદ્રમણી એમ કે છે કે ઉદ્ધવજી હવે રાધાનું સાંભળવું હોય તો મારે એક જ લીટીમાં સાંભળી લ્યો કે ગોકુળ મથુરા અને વૃંદાવન ઈ છે મારે અંગ પર પહેરવાના વાઘા. ગોકુળ મથુરા અને વૃંદાવન ઈ છે મારે અંગ પર પહેરવાના વાઘા. અરે મને રાજીપો હોય તો અંગ પર રાખીએ નહીતર રાખીએ આગા. મને રાજીપો હોય, મને મોજ આવે ત્યાં સુધી હું પહેરું, મને રાજીપો હોય તો અંગ પર રાખીએ નહીતર રાખીએ આગા. સગડો સંસાર મારો સોણે શણગાર છે, અંતરની આતમ છે રાધા. હવે આમાંથી પૂછતા નહીં કે કોણ હતી રાધા. ફરી વખત જોશીભાઈને એક જોરદાર તાળીના ગડગડાટથી મિત્રો બહુ સારા વક્તા છે. આપણે તો ચિઠ્ઠી જ વાંચવાની રહી. આમાં જરાક વધારે વધારે ચિઠ્ઠી બોલવી છે, વધારે જરાક વધારે. हाँ के ऊपर मेरा नाम लिखा है, अंदर ये पैगाम
के फिर नहीं आने वाले, सात समंदर पार गया तू, हमको जिंदा मार गया। देश पराया छोड़ के आजा, पंछी पिंजरा तोड़ के आजा, अरे आजा उम्र बहुत है छोटी, अपने घर में दी है रोटी। चिट्ठी आई है, चिट्ठी आई है, आई है, चिट्ठी आई है। बड़े दिनों के बाद हम वतनों की याद, बड़े दिनों के बाद हम वतनों की याद, वतन की मीठी आई है। चिट्ठी आई है, आई है, चिट्ठी आई है। 10 लाख रुपया पंकज उदास लिए हो, आज चिट्ठी गवाना। पंकज उदास 10 लाख रुपया लिए और तुम्हारी हमें पाटीदार समाज नो गौरव एक मफत चिट्ठी गाई दे दो। वाह। यादों तुझे यादों पे तुम जाएगा, अल्लाह मेरी दुआ, अल्लाह मेरी दुआ। ऊपर मेरा नाम लिखा है, अंदर ये पैगाम लिखा है। ओ परदेसी को जाने वाले, लौट के फिर नहीं आने वाले, सात समंदर पार गया तू, हमको जिंदा मार गया तू। देश पराया छोड़ के आजा, पंछी पिंजरा तोड़ के आजा, आजा उम्र बहुत है छोटी, अपने घर में दी है रोटी। चिट्ठी आई है, चिट्ठी आई है, आई है चिट्ठी। भाई भाई હવે ઠીક, એટલે આ તો મારે કટકો જ રજૂ કરવાનો હતો. મેં કીધું પંકજ ઉદાસ આ એક ચિઠ્ઠી ગાવાના 10 લાખ રૂપિયા લે. આપણે તો એમને રજી કાય એમને રજૂ કરી, પણ આપણે ખાલી તાલીનો સહકાર મળી ગયો ઘણો છે આપણા માટે તો. બરાબર. ક્યાં વાત છે, જબરજસ્ત તાળીઓના ગળડાટથી એક વખત વધાવો, કારણ કે જે કાંઈ રજૂ થાય છે ભાવ સાથે રજૂ થાય છે. મનસુખભાઈ વિઠ્ઠલભાઈ ભાલોડિયા, ગામ રંગપુર, કેશોદ, ઈ બધા વ્યક્તિના અહીં બિરદાવાના છે, એટલે બધા અહીંયા નામ બોલી જાવ ને બધા આવી જાજો. બરાબર. ગૌલોકવાસી ચીમનભાઈ ડાયાભાઈ ભાલોડિયા, હસ્તે હર્ષદભાઈ ભાલોડિયા, આરડી માકડિયા, ગૌલોકવાસી ભાણજીભાઈ હરિભાઈ કોરડિયા, હસ્તે મોહિતભાઈ તથા કિશોરભાઈ, ગામ પીપળિયા, અને બાવલજીભાઈ લાલજીભાઈ મણવાર, ગામ કલોલ. આ જે હું નામ બોલ્યો એ વ્યક્તિ બધા અહીં આવી જાવ એટલે એને આપણે બિરદાવી દઈએ. મનસુખભાઈ વિઠ્ઠલભાઈ ભાલોડિયા, રંગપુર, હાલકેશોદ, 25,000 રૂપિયા. ગૌલોકવાસી ચીમનભાઈ દયાભાઈ ભાલોડિયા, હસ્તે હર્ષદભાઈ ભાલોડિયા, 15,000 રૂપિયા. આરડી માકડિયા 11,000 રૂપિયા. અને ગૌલોકવાસી ભાણજીભાઈ હરિભાઈ કોટડિયા, હસ્તે મોહનભાઈ તથા કિશોરભાઈ, ગામ પીપળિયા, ધોરાજીની બાજુમાં 11,111 રૂપિયા. બાવનજીભાઈ લાલજીભાઈ મણવાર, ગામ કલોલ, 11,111 રૂપિયા. જોરદાર તાલીના ગણગણાથી મિત્રો બતાવી લો. હા, ચા પીઓ પીઓ, વાંધો નહીં, પીઓ વાંધો નહીં, પીઓ પીઓ પીઓ. ચાલે છોડે. પણ
અમારે જુનાગઢનો ધણી જોશીભાઈ નવાબ અને માણાવદરનો ધણી કમાલ વાવી. જુનાગઢનો ધણી નવાબ અને માણાવદરનો ધણી કમાલ વાવી 14 ગામનો ધણી. જુનાગઢના નવાબને ખબર પડી કે મારાથી પણ હવાયો માણા કોણ છે, તો કે માણાવદરનો 14 ગામનો ધણી કમાલ બાબી. તો કે જાવ એને મહેમાન ગતિ કરાવવા જુનાગઢ બોલાવો. જુનાગઢથી માણા ગયો માણાવદર ને કમાલ બાબીને જુનાગઢ બોલાવ્યો. નવાબે મહેમાન ગતિ કરાવી. મહેમાન ગતિ કરાવ્યા પછી 2 જણા હવારમાં બગીમાં ફરવા નીકળ્યા અને ફરતા 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 એક ભિખારી નીકળ્યો. તેથી નવાબે એમ કીધું કે આ તો જે કઈ કમાલ બાબી આપે ઈ આજ મારે આ ભિખારીને આપી દેવું. તેથી કમાલ બાબી એમ બોલ્યો તો જોશીભાઈ કે હું તો 14 ગામનો ધણી, તમે તો જુનાગઢના ધણી, તમારી હરોળ ન કહેવા. તો કે ના ગમે એમ થાય, આ તો જે કઈ કમાલ બાબી આપે ઈ આજ મારે આ ભિખારીને આપી દેવું. તેથી કમાલ બાબી એમ બોલ્યો તો કે હું મારું માણાવદર ભિખારીને આપી દઉં, તું જુનાગઢને આપીને જો. તેથી નવાબને ટાઈટ ચડી ગઈ હતી. ટાઈટ અટણે જુનાગઢ કેલું તો કે નરસિંહ મહેતાનું. ઈ નરસિંહ મહેતાને તમે જઈને કહો કે તમારી દીકરીનું મામેરું ભગવાન પૂરી ગયા હતા, તો નરસિંહ મહેતા એમ જ કહે મારો હરી કરે. ઈ જ નરસિંહ મહેતાને તમે જઈને કહો કે તમારો 20 વર્ષનો દીકરો ગુજરી ગયો, તો નરસિંહ મહેતા એમ જ કહે મારો હરી કરે હાચું. દુઃખમાંય મારો હરી, સુખમાંય મારો હરી, એને નરસિંહ મહેતા કહેવાય. બાકી સત્યનારાયણ ભગવાનની કથા હાલતી હોય, 80 વર્ષના બાપા કથા સાંભળવા ગયા હોય, ઉભે ગળે મહાપ્રસાદ ખાતો હોય, ગોઠણે હાથીને બેઠા થયા હોય, હાલતા થાય તો નાનકડું છોકરું એમ કે બાપા તમારી શિવાજીની બીડી પડી રહી. તો બાપો કે અરે મારું તો હાવ નરસિંહ મહેતા જેવું છે. એટલે હું નરસિંહ મહેતા શિવાજી બીડી પીતો હતો. અરે નરસિંહ મહેતો સંસાર ભૂલી ગયો, એનો આપણે કાપો વાયરો. એટલે કીધું કે નથી મફતમાં મળતા ઈ સંતને સંતપણા, નથી મફતમાં મળતા. હાલો નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા દુનિયામાં સંતપણા. એ ભાઈ નથી મફતમાં. ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. અને કોઈ ભગવાનનો ભગત મળે તો કહેજો કે અમારે અમારું ભજન વેચવું છે. પોતાની પત્નીને દાનમાં દેતા, પોતાની પત્નીને દાનમાં દેતા, દિલડા એના નો ડરતા દુનિયામાં સંતપાળા. એ ભાઈ નથી મફતમાં મળતા ઈ સંતને સંતપણા, નથી મફતમાં મળતા ઈ જુનાગઢનો નવાબ હું આપી દે, એ આપી દે ઈ મારો પાટીદાર સમાજ આપી દે ભાઈ. પણ આવો કારણ કે હજી દાંડ લીલા છે, રાસ લીલા છે અને સુંદર મજાના ભગવાન કૃષ્ણ ચંદ્રમણીને માણવા. હા, અને સન્માનમાં જે કોઈ વ્યક્તિ હોય
ગિરિરાજ નીચે આવી જાય એટલે એનું સન્માન થઈ જાય. ફટાફટ જે કોઈ બાકી રહી ગયા હોય સન્માનમાં એ આવી જાય. આ નામ બોલો ને. જે નામ બોલ્યા ને અહીંથી જે ભેટ રજૂ થઈને એમાંથી જે નામ બોલ્યા એમાંથી કોઈ મનજીભાઈ બાકી રહી વિઠ્ઠલભાઈ, ગયા હોય. ત્યાર પછી ગૌલોકવાસી ખીમજીભાઈ ડાયાભાઈ, આરડી માકડિયા, ગૌલોકવાસી ભાણજીભાઈ હરિભાઈ, ત્યાર પછી અમારે બાવલજીભાઈ લાલજીભાઈ. આ નામ બોલો 5 નામ. એમાંથી જે કોઈ વ્યક્તિ બાકી હોય તો અહીંયા ગિરિરાજ નીચે આવી જાય. નકર તમારા તરફથી સન્માન હું લઈ લઉં ના આવવું હોય તો. હા જોશીભાઈ બરોબર. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. પણ એક લીટીની કવિતા અમારા યુવાનોને સંભળાવી દઉં છું કે ને પછી એવું થયું રાત વરસાદી હતી. ને પછી એવું થયું રાત વરસાદી હતી. ને પછી એવું થયું કે રસ્તામાં એક સહેજાદી હતી. ને પછી એવું થયું કે રાત વરસાદી હતી. ને પછી એવું થયું કે રસ્તામાં એક સહેજાદી હતી. ને પછી બે સ્વપ્નમાં મળ્યા. આમ જ્યાં ત્યાં મળવાની ક્યાં આઝાદી હતી. ને પછી બે સ્વપ્નમાં મળ્યા. આમ જ્યાં ત્યાં મળવાની ક્યાં આઝાદી હતી. ને પછી એવું થયું કે રાત ગઈ સ્વપ્નું તૂટ્યું. પછી ખબર પડી કે આ રાત જ આખી તકલાદી હતી. ને પછી એવું થયું કે દાવો થયો દીવા ઉપર આત્મહત્યાનો. ને પછી એવું થયું કે દાવો થયો ભગવાન દીવા ઉપર આત્મહત્યાનો. પછી ખબર પડી કે અહીંયા બેઠેલી હવા પોતે જ ફરિયાદી હતી. ને પછી એવું થયું કે લેલા તો બીજે પરણી ગઈ એના સ્વભાવગત. હા, ને પછી એવું થયું કે લેલા તો બીજે પરણી ગઈ. અફસોસ ન કરતા બીજે દિવસે અમારા મજનૂની શાદી હતી. હવે મિત્રો રાગ આધારિત કીર્તન, એક કીર્તન બાદ જેની આપણે રાહ જોયા એવા ગોરાનો કાર્યક્રમ. તો મિત્રો શાંતિથી બેસજો. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલોદા સુરાપો ટેમ્પલાસ. હાલો મોરલી રે વેલા હાલોદા
રાગ આવે છે શિવરંજની. હા હા